નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ભરૂચની મનુબર ચોકડી વિસ્તારમાં ડોમેસ્ટિક વેસ્ટની ડમ્પિંગ સાઇટ બનાવવા મામલે હંગામો. ભરૂચ નગરપાલિકાના અધિકારીઓનો સ્થાનિકોએ ઘેરાવો કર્યો. માહોલ તંગ બનતા પોલીસને ઘટના સ્થળે બોલાવાઈ. અંકલેશ્વર આમલાખાડી નજીકથી નેશનલ હાઈવે નંબર 48 ઉપર છેલ્લા 24 કલાકથી કતારોની હારમાળા. 2 લેનના સાંકડા બ્રિજ ઉપર માર્ગની દુર્દશાને લઈ સ્થિતિ વધુ વણસી. સમય ઈંધણના ધુમાડા વચ્ચે વાહન ચાલકોની યાતનાનો પાર નહીં. ભરૂચ નગર સેવા સદન દ્વારા મનુબર ગામ નજીક ડમ્પિંગ સાઇટ માટે ખોદકામ કરાતા સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોએ ચીફ ઓફિસર સહિતના કર્મચારીઓનો ઘેરાવો કર્યો હતો. ભરૂચ નગર સેવા સદન માટે ડમ્પિંગ સાઇટનો પ્રશ્ન માથાના દુખાવા સમાન બની રહ્યો છે. ધામ ગામ નજીક સ્થાનિકોએ વિરોધ નોંધાવી ડમ્પિંગ સાઇટ બંધ કરાવ્યા બાદ ભરૂચ નગર સેવા સદન દ્વારા મનુબર ગામ નજીક બૌડા હસ્તકના ખુલ્લા પ્લોટમાં ડમ્પિંગ સાઇટ માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે સ્થાનિકો દ્વારા આ કામગીરીનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સ્થાનિકોએ ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ સહિત કર્મચારીઓનો ઘેરાવો કર્યો હતો અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, જેના પગલે ચીફ ઓફિસર અને કર્મચારીઓએ સ્થળ છોડી ભાગી જવું પડ્યું હતું. આ અંગે સ્થાનિકોના જણાવ્યા અનુસાર નગર સેવા સદન દ્વારા સમગ્ર શહેરનો કચરો આ સ્થળે એકત્રિત કરવામાં આવશે અને અહીંથી આ કચરાને અંકલેશ્વર ડમ્પિંગ સાઇટ ખાતે લઈ જવામાં આવશે. રહેણાંક વિસ્તાર નજીક જ આ પ્રકારની કામગીરી કરાતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. આ જગ્યા ફાયર સ્ટેશન માટે ફાળવવામાં આવી છે, ત્યારે તેના ઉપર ડમ્પિંગ સાઇટ ન બનાવવામાં આવે તેવી સ્થાનિક નગરસેવકો અને આગેવાનોએ માંગ કરી હતી. આ જગા પર નગરપાલિકાએ કોઈ પણ કોર્પોરેટરને કે કોઈ પણ વિસ્તારના આગેવાનને ખબર ના પડે એવી રીતે રાતોરાત અહીંયા ખાડો ખોદીને ડમ્પિંગ સાઇટ બનાવવાનું અને પ્રાઇમરી કલેક્શન સેન્ટર બનાવવાનું કે આખા શહેરનો કચરો અહીંયા લાવશે. 11 વોર્ડનો આખા શહેરનો બીજા ગાડીઓ અહીંયા લાવશે અને અહીંયાથી ડમ્પિંગ કરીને જાડેશ્વર રહીને અંકલેશ્વર લઈ જવાનો અમનો પ્લાન છે. આ પહેલાં થામમાં આ વિવાદ થયેલો છે. વિલાયત સાયખાની અંદર આ જે ડમ્પિંગ સાઇટ બનાવે ત્યાં પણ વિરોધ થયેલો છે. તો આ જગ્યાએ કામ ચાલુ થયું તો આ વિસ્તારના લોકો ભેગા થઈ, આગેવાનો ભેગા થઈ, બહેનો અને મોટી સંખ્યામાં ભેગા થઈને અમને લોકોને બોલાવેલા છે. અમે આ વિષયનો સખત વિરોધ કરીએ છીએ. આ જગ્યા જે છે એ ફાયર સ્ટેશન માટે ફરવાયેલી છે. હવે ફાયર સ્ટેશનમાં ફરવાયેલી છે એનું કોઈ ધ્યાન લેતું નથી અને જે ફાયર બ્રિગેડની અહીંયા સખત જરૂર છે એ કોઈ બનાવતું નથી. હેતુ ફેર કર્યા વગર આ ડાયરેક્ટ ડમ્પિંગ સાઇટ અહીંયા ચાલુ કરવા જાય તો ગવર્મેન્ટના કાયદા અને સરકારના નીતિ નિયમ પ્રમાણે કાં આ વસ્તુ બરાબર છે. વર્ષો પહેલા NH48 ને 6 લેન કરવામાં કરાયેલી ભૂલની ભરપાઈ હાલ પણ વાહન ચાલકોએ અંકલેશ્વર સહિતના સ્થળે 2 લેનના બ્રિજના લીધે ભોગવવી પડી રહી છે. દિલ્હી મુંબઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગને 1 દાયકા પહેલા 6 લેન કરાયો હતો. જો કે તે સમયે વડોદરા ભરૂચ વચ્ચે NHAI 4 જેટલા 2 માર્ગીય બ્રિજને 3 લેનમાં રૂપાંતરિત કર્યા ન હતા. એ ખામીની ખોટ હજુ સુધી પણ પૂરાઈ રહી નથી અને છાશવારે અંકલેશ્વર નજીક આમલાખાડીના સાંકડા બ્રિજ ઉપર વાહનોની લાંબી કતારો ખડકાઈ રહી છે. નેરો નાળા વચ્ચે બ્રિજ પરનો માર્ગ પર ખખડધજ હોય છેલ્લા 24 કલાકથી ભરૂચથી સુરત જતી લેન ઉપર વાહનોની લાઈનો લાગી ગઈ છે. હજારો વાહન ચાલકના સમય, ઈંધણના વ્યય સાથે માનવ કલાકો પણ વેડફાઈ રહ્યા છે. લાંબી કતારો વચ્ચે પસાર થતા વાહન ચાલકોની પરેશાનીઓનો પાર રહ્યો નથી. ભરૂચના મક્તમપુર વિસ્તારમાં આવેલ સિદ્ધિવિનાયક ગણેશ મંદિર ખાતે ગણેશ યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આજ રોજ ગણેશ જયંતિ નિમિત્તે આયોજન કરાયું. ભરૂચના મક્તમપુર વિસ્તારમાં ભગવાન શ્રી ગણેશનું પ્રાચીન મંદિર આવેલું છે. આજ રોજ વિનાયક ચતુર્થી નિમિત્તે સિદ્ધિવિનાયક ગણેશ મંદિર ખાતે ગણેશ યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દુંદાળા દેવ શ્રી ગણેશની આરાધના કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. માગસર સુદ ચતુર્થી તિથિએ વિનાયક ચતુર્થીનો તહેવાર મનાવવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. વિનાયક ચતુર્થીને ગણેશ ચતુર્થી, વિનાયક ચવિથી, વિનયગઢ ચતુર્થી, ગણેશ ઉત્સવ, ગણેશ ઘર, વરદ વિનાયક ચતુર્થીના નામથી પણ ઓળખવામાં આવે છે. આજે માગસર સુદ ચતુર્થીના દિવસે ગણેશ જયંતિ નિમિત્તે ઉજવાય છે.
અને અહીંયા ગણેશ મંદિરે ગણેશ યજ્ઞનું આયોજન કરેલું છે. આજે ગણેશજીનો જન્મદિવસ તરીકે ઉજવાય છે. રાજ્ય કક્ષાના વિદેશ મંત્રીના કેરટેકર તરીકેની ઓળખ આપી ગાંધીનગરના ગઠિયાએ ભરૂચના રહીશને કેનેડાના વિઝા અને નોકરી આપવાની લાલચ આપી 9.54 લાખની ઠગાઈ આચરનાર આરોપીને એ ડિવિઝન પોલીસે અમદાવાદથી ધરપકડ કરી. ભરૂચમાં રહેતા અમિત વાઘેલાએ વર્ષ 2021માં તેમના અને પત્ની તેમજ 2 બાળકોના વિઝિટર વિઝા મેળવવા માટે અરજી કરી હતી, જેનો કેનેડા એમ્બેસીમાં કોઈ રિપ્લાય આવ્યો ન હતો. દરમિયાન 2022માં તેમના એક પરિચિત થકી ગાંધીનગરના નાના ચિલોડા ખાતે આવેલા પાર્ક બંગલોઝ ખાતે રહેતા મનમોહન આનંદ સ્વરૂપ શ્રીવાસ્તવના પરિચયમાં આવ્યા હતા. તેમણે પોતાની ઓળખ ભારતના રાજકીય કક્ષાના વિદેશ મંત્રી ડોક્ટર રાજકુમાર રંજન સિંહના કેરટેકર તરીકે કામ કરતો હોવાની આપી હતી. વિઝા માટે પ્રયત્ન કરવાનું કહી મેસેજ આવ્યો હતો કે તેમનું કામ થઈ જશે. ભેજાબાજ મનમોહન શ્રીવાસ્તવે અમિતભાઈને વિદેશ મંત્રીના ઘરે લઈ જઈ ત્યાં તેમની સાથે ફોટા પડાવ્યા હતા. બાદમાં તેમના પાસપોર્ટ સહિતના દસ્તાવેજો લીધા બાદ કામ કરાવવાના બહાને તબક્કાવાર રીતે કુલ 9.54 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ અંગે ફરિયાદીએ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો હતો. ત્યારે પોલીસે મનમોહન આનંદ સ્વરૂપ શ્રીવાસ્તવની અમદાવાદ ખાતેથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાત્રે 11 કલાકે આરોપીની તબિયત લથડતા તેને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ પડી હતી. ભરૂચ સ્ટેશન રોડ ઉપર 2 આખલાઓ વચ્ચે યુદ્ધ ખેલાતા અનેક વાહનોમાં નુકસાન થયું હતું, જ્યારે નજીકમાં ચાલી રહેલ લગ્ન સમારોહમાં ઘૂસી જતા નાસભાગ પણ મચી જવા પામી. ભરૂચ શહેરના સ્ટેશન રોડ ઉપર શુક્રવારે સાંજે 2 આખલાઓ વચ્ચે થયેલી લડાઈએ ભારે અફરાતફરી મચાવી હતી. જાહેર માર્ગ ઉપર 2 આખલાઓ વચ્ચે થયેલા યુદ્ધના કારણે વાહન ચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ આખલાઓને છૂટા પાડવા માટે પાણી છાંટવા સહિતના અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ બંને આખલાઓ એકબીજા સાથે લડવાનું ચાલુ રાખ્યું હતું. આશરે અડધા કલાક સુધી ચાલેલી આ લડાઈના કારણે રસ્તા પર વાહનોની લાંબી કતારો લાગી હતી. લડાઈ દરમિયાન કેટલાક દ્વિચક્રી વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું, જ્યારે નજીકમાં જ ચાલી રહેલ લગ્નના સમારોહમાં ઘૂસી જતા નાસભાગ મચી જવા પામી હતી. આ ઘટના બાદ સ્થાનિક રહીશોએ ભરૂચ નગરપાલિકા સામે રખડતા પશુઓની સમસ્યાને કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે. સામાન્ય બજેટ 2025ની જાહેરાત સાથે એક તરફ કર્મચારી વર્ગ ખુશ છે અને દેશના વિકાસને લગતી મહત્વની વાતોનો નાણામંત્રી દ્વારા ઉલ્લેખ કરાયો છે, ત્યારે કેમિકલ ઉદ્યોગની બજેટ તરફ કેટલીક વિશેષ અપેક્ષાઓ હતી. સાંભળો બજેટથી ઉદ્યોગ જગતના અગ્રણીઓ કેટલા સંતુષ્ટ છે. એક નાના માણસથી મોટા માણસ સુધી જે ચિંતન કરીને બજેટ બનાવવામાં આવ્યું છે, ખરેખર સરાહનીય છે. એક રિક્વેસ્ટ અગાઉ પણ મેં કરેલી કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધા જ લેવલના અપડેટ થવા જોઈએ, સાથે સાથે એન્વાયરમેન્ટ, વોટર અને એર પ્રોટેક્શન માટેના એન્વાયરમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે હજી પણ બધી ત્યાંથી જરૂરિયાત છે કે ઇન્ડિવિડ્યુઅલ ટ્રીટમેન્ટ જગ્યાએ કોમનમાં જાય, જે રીતના સુએજ પ્લાન્ટ છે, એન્વાયરમેન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, TSDF સાઇટ છે, કોમન R&D સેન્ટર છે. આજે એકેડેમિયા ઇન્ડસ્ટ્રી જોડાઈ અને ગવર્મેન્ટ એને પ્રોત્સાહન આપે તો પ્રોડક્ટના રિસર્ચ થઈને કોસ્ટ સેવિંગ બહુ થશે, એન્વાયરમેન્ટ સેવિંગ બહુ થશે અને એક્સપોર્ટમાં અને બહુ જ આપણને ફાયદો થશે અને ઇમ્પોર્ટમાં પણ ઘટાડો કરી શકાય. આજના બજેટમાં મિડલ ક્લાસ માટે સરકારે ઘણી રાહત આપી છે. જે ઇન્ડસ્ટ્રી, જે માણસો નોકરી કરતા હોય એના માટે 12 લાખ સુધી ઇન્કમ ટેક્સ ફ્રી કર્યો, એ ઘણું સારું કર્યું છે અને દેશની ઇકોનોમી એના હિસાબે થોડી ફાસ્ટ ચાલશે. જે ટેક્સ બચશે એ બધા પૈસા માર્કેટમાં આવશે લોકોના અને દેશનો ગ્રોથ એન્જિન થોડું ફાસ્ટ ચાલશે. બીજું એક આમાં મારી દ્રષ્ટિએ એસએસઆઈ ઇન્ડસ્ટ્રીને પણ ટેક્સમાં બેનિફિટ આપવાની જરૂર હતી. એસએસઆઈ ઇન્ડસ્ટ્રી ઘણી નાની કંપનીઓ 12 લાખ સુધી કમાતી હતી, તો એવા લોકોને પણ ટેક્સમાં રાહત આપવી જોઈએ 12 લાખ સુધી, જે અત્યારે 30% ટેક્સ છે ઇન્ડસ્ટ્રીમાં. બીજું આજે કિસાનો માટે બજેટ ઘણું સારું છે અને એક બીજું મેડિકલમાં કંઈક 75,000 સીટો જે ઉમેરો કર્યો છે, એ પણ એક આપણા દેશ માટે મેડિકલ ક્ષેત્રે ઘણું સારું બજેટ છે, જેથી કરીને ગામડાઓમાં ડોક્ટરોની સંખ્યા જે અત્યારે શોર્ટેજ છે એ કદાચ ભવિષ્યમાં એ પ્રોબ્લેમ દૂર થાય. અંકલેશ્વરમાં ગત રોજ 2 અલગ અલગ માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું, જ્યારે અન્યને ઈજા પહોંચી. અંકલેશ્વરની પાનોલી GIDCમાં આવેલ RSPL ચોકડી પાસે ક્રેન લઈને ચાલક સહિત 2 વ્યક્તિઓ પસાર થઈ રહ્યા હતા. દરમિયાન ક્રેનમાં બેઠેલ એક વ્યક્તિ નીચે પડી ગયો હતો, જેના શરીર ઉપરથી ક્રેનના ટોતિંગ ટાયરો ફરી વળતા તેનું ગંભીર ઈજાઓના પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે પાનોલી પોલીસે તપાસ હાથ ધરી છે, જ્યારે અંકલેશ્વરના હસ્તી તળાવ પાસે 4 વ્હીલર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદર અકસ્માતમાં એક્ટિવા સવારને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાના પગલે ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સદર અકસ્માતમાં મોપેડનો કચ્ચર ગાંઠ નીકળી ગયો હતો.
અંકલેશ્વરમાં જાહેરમાં મારામારીના દ્રશ્યો વાયરલ થયા. પ્રાચીન 3 રસ્તા વિસ્તારમાં અકસ્માત જેવી સામાન્ય ઘટનામાં છૂટા હાથની મારામારી થઈ હતી. જાહેરમાં બનેલી ઘટનાથી ટોળા એકત્રિત થઈ ગયા હતા, તો બીજી તરફ નજીકમાં આવેલી પોલીસ ચોકીના કર્મચારીઓ પણ દોડતા થઈ ગયા હતા. સામાન્ય બાબતમાં કાયદાની એસી કરતી ઘટનાઓનો વિડીયો વાયરલ થયો છે, તો બીજી તરફ મામલે પોલીસ ફરિયાદ નોંધવાના ચક્રો પણ ગતિમાન થયા હતા. અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ કરાયું. અંકલેશ્વર જૂના દીવા બોરભાઠા સ્થિત સ્વામી વિવેકાનંદ શાળા કેમ્પસમાં ભારતના યુવા આઇકન સ્વામી વિવેકાનંદજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. રાજકોટ રામકૃષ્ણ મિશન કેન્દ્રના વડા સ્વામી નિખિલેશ્વરાનંદજીની ઉપસ્થિતિમાં વિવેકાનંદજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે પ્રમુખ ભૂપેન્દ્રભાઈ શાહ, ઉપપ્રમુખ હરીશ જોશી, એમજી પંચાલ સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો, સ્ટાફ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલના પ્રાંગણમાં આજે સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું જે અનાવરણ થયું એ બદલ હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ત્યારે દરેક સ્કૂલના પ્રાંગણમાં આવી પ્રતિમા હોવી જોઈએ, જેથી વિદ્યાર્થીઓને એમનો સ્વામી વિવેકાનંદનો સંદેશો યાદ રહે અને તેઓ સ્વામી વિવેકાનંદનો મુખ્ય સંદેશ ચરિત્ર નિર્માણ, સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ એને યાદ રાખી અને પોતાના જીવનમાં આગળ વધે, દેશને આગળ વધારે અને વિશ્વનું કલ્યાણ કરે. યુપીએલ યુનિવર્સિટી અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા વિજ્ઞાન અને ગણિત વિષય ઉપર ચિંતન અને મંથન વિશે સેમિનાર યોજાયો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જિલ્લાના શાળા શિક્ષકો માટે વિજ્ઞાન અને ગણિત ઉપર એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાહુલ, યુપીએલ યુનિવર્સિટીના પ્રમુખ અશોક પંજવાણી, ARES સચિવ અંગીરસ શુક્લ, પ્રોવેસ્ટ ડોક્ટર શ્રીકાંત વાઘ, પ્રોફેસર કમલનયન જોશીપુરા તેમજ ભરૂચ જિલ્લાની વિવિધ શાળાના 300 જેટલા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં શાળાના શિક્ષકોને શિક્ષણને રસપ્રદ બનાવવા અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. વર્ગોમાં ભણતા વિદ્યાર્થીઓ માટે ગણિત વિષયને સરળ પદ્ધતિથી કઈ રીતે ભણાવવો જેથી બાળકો માટે એ વિષય રસપ્રદ બની શકે અને વિજ્ઞાન વિષયને ભણાવવાની એવી કઈ સરળ પદ્ધતિઓ છે જેનાથી બાળકોને વિજ્ઞાન ભણવામાં રસ પડે, એ અંગેનું માર્ગદર્શન આજના આ સેમિનારમાં આપવામાં આવશે. ભરૂચના વોર્ડ નંબર 11માં ₹34.21 લાખના ખર્ચે 2 માર્ગોનું ભૂમિપૂજન ધારાસભ્યના હસ્તે કરાયું. ભરૂચ પાલિકાના વોર્ડ નંબર 11માં મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ 2 માર્ગનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું. સોનેરી મહેલ ટીન ટેલરથી કોઠી સુધીનો માર્ગ વોલ ટુ વોલ ₹26.73 લાખના ખર્ચે બનશે, જ્યારે ₹7.48 લાખના ખર્ચે હનુમાન શેરીથી કબૂતરખાના સુધીનો રસ્તો નિર્માણ કરાશે. આ માટે ભૂગર્ભ ગટર હેઠળ જોડાણો પણ આપી દેવાયા છે. ભૂમિપૂજનમાં પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, નગરસેવક ચિરાગ ભટ્ટ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. જૈન સમાજના લોકો આ દર્શનને આવવા માટે અનેક લક્ઝરીઓ વર્ષ દરમિયાન આવતી હોય છે, એને પણ તકલીફ પડતી હોય છે. એને ધ્યાનમાં રાખીને આ વિસ્તારનો રસ્તો પણ પહોળો થાય એ હેતુથી જીયુડીસી દ્વારા જે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજના પ્રોજેક્ટનું કામ પણ આ રોડ પર પૂરું કરવામાં આવ્યું છે. એ માર્ગ પર રહેતા જેટલા પણ રહીશો છે એને ડોર ટુ ડોર કનેક્શન પણ આપી દેવામાં આવ્યું છે, જેના કારણે બંને બાજુ રોડની દિવાલ ટુ દિવાલ આ રોડ બનાવવામાં આવશે, જેના કારણે રોડની પહોળાઈ વધશે અને જેટલા પણ શ્રદ્ધાળુઓ હવે પછી આવશે એની અનુકૂળતામાં વધારો થશે અને આ વિસ્તારના નાગરિક ભાઈઓ બહેનોને આ રસ્તાનો લાભ મળશે. ભરૂચના નવાડેરા વિસ્તારમાં 200 વર્ષ જૂના પૌરાણિક રાધા વલ્લભજીના મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરી મંદિરને ભક્તોના દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. ભરૂચ શહેરના નવાડેરા વિસ્તારમાં આવેલ 200 વર્ષથી પણ વધુ પૌરાણિક વૃંદાવનનું શ્રી રાધા વલ્લભજીનું મંદિર ભરૂચના વૈષ્ણવો દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું. જે મંદિર જર્જરિત અવસ્થામાં હતું, જેનું ભરૂચના ગોસ્વામી પરિવાર દ્વારા પુનઃ નિર્માણ કરવામાં આવ્યું હતું અને આજ રોજ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ યોજવામાં આવી હતી. આ પ્રસંગે વૃંદાવનથી પધારેલ પરમ પૂજ્ય દેવકીનંદન ગોસ્વામીજીના સાનિધ્યમાં શ્રી રાધા વલ્લભજીને મંદિરમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આમંત્રિત મહેમાનો, ભક્તજનો, વૈષ્ણવજનો તથા गोस्वामी परिवार उपस्थित रहो હતો. नवीन महल में ठाकुर जी को प्रवेश हुआ है और यह श्रेय गोस्वामी कमलेश जी और ज्ञानेंद्र जी के सतत प्रयास से गुरु जी महाराज के पावन सानिध्य श्री देवकीनंदन गोस्वामी जी जो वृंदावन से पधारे, इनके पावन सानिध्य में ठाकुर जी का यह महल में प्रवेश कराया गया. આપણે ભરૂચ શહેરમાં નવાડેરા વિસ્તારની અંદર આપણું 200 વર્ષ જૂનું પૌરાણિક મંદિર રાધા વલ્લભજીનું મંદિર વૃંદાવન સ્થાયી આજે વૈષ્ણવો તેમજ ભરૂચના લોકો માટે આ દર્શનનો લાભ લેવા માટે જરૂર પધારવા અમે આમંત્રણ આપીએ છીએ.
જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર અલગધામ ખાતે 27મા નર્મદા જયંતિ મહોત્સવની કૈલાશની થીમ ઉપર ભવ્ય ઉજવણી કરાશે. જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરે 27મા નર્મદા જયંતિ નર્મદાજીના પ્રાગટ્ય દિવસે વિશિષ્ટ થીમ તૈયાર કરવામાં આવી છે. જે થીમમાં કૈલાશ પર્વત મહાદેવના દર્શન થશે. મંગળવારના રોજ મા નર્મદાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણીમાં વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. 1.25 લાખ દીવડાની મહાઆરતી, ભવ્ય અન્નકૂટના, શિવજીના કૈલાશ દર્શન સાથે ભવ્ય આતિશબાજી તથા મહાપ્રસાદ. આ ઉપરાંત દર વર્ષની પરંપરાગત મુજબ આ નર્મદાને 1008 સાડીઓ અર્પણ કરી દૂધનો અભિષેક કરવામાં આવશે. અંકલેશ્વર શહેરમાં પોલીસને પડકાર ફેંકી તસ્કરોએ એક મકાનને નિશાન બનાવ્યું હતું, જ્યારે અન્ય સોસાયટીમાં કંઈ પણ હાથ નહીં લાગતા વિલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો. અંકલેશ્વર પંચાયતી બજારમાં રહેતા રાહુલ પટેલ પોતાના પરિવારજનો સાથે મકાનને બંધ કરી લગ્ન પ્રસંગે ગયા હતા. દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદીના ઘરેણા મળી અંદાજિત 1.5 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે મકાન માલિકે શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે તસ્કરોએ અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ તુલસીધામ સોસાયટીમાં ત્રાટક્યા હતા. તસ્કરોએ સોસાયટીમાં આવેલ એક મકાનમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો. જો કે મકાનમાં કોઈ પણ હાથ ન લાગતા તેઓ વિલા મોઢે પરત ફર્યા હતા. બાઇક ઉપર ચોરી કરવા આવેલ ઈસમો સોસાયટીમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરના 19મા પાટોત્સવની ઉજવણીના ભાગરૂપે રામાયણના અખંડ પાઠનું આયોજન કરાયું. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ અને ભક્તોની અનન્ય આસ્થાના કેન્દ્ર સમાન પશુપતિનાથ મહાદેવ મંદિરના 19મા પાટોત્સવની આવતીકાલે ઉજવણી કરવામાં આવશે. પાટોત્સવ નિમિત્તે રામાયણના અખંડ પાઠ કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા. આ પાઠ આવતીકાલ સુધી ચાલશે. તો આવતીકાલે ભંડારા સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચની ક્વીન ઓફ એન્જલ સ્કૂલમાં જુનિયર ટાઇટન્સ હેઠળ ફન એન્ડ સ્પોર્ટ્સ એક્ટિવિટી યોજાઈ. આઈપીએલની ગુજરાત ટાઇટન્સ ટીમ દ્વારા વડોદરા સ્થિત ક્વીન ઓફ એન્જલ સ્કૂલમાં જુનિયર ટાઇટન્સ એક્ટિવિટીનું આયોજન કરાયું હતું. ભરૂચ જિલ્લાની તમામ શાળાઓમાંથી 50-50 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ફન સાથે સ્પોર્ટ્સને પ્રાધાન્ય આપી વિદ્યાર્થીઓની શારીરિક ક્ષમતા અને સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં રમતોને પ્રોત્સાહન આપવામાં આવ્યું. બાળકોએ ક્રિકેટ સાથે વોલીબોલ, ફૂટબોલ સહિતની વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. આજે અમારા પટાંગણમાં આઈપીએલ ટીમ ગુજરાત ટાઇટન્સ દ્વારા જુનિયર ટાઇટન્સ કરીને એક ઇવેન્ટ યોજવામાં આવી છે, જે આખા ભરૂચ જિલ્લાના શાળાઓને આવરી લેવામાં આવ્યા છે. અને દરેક શાળા એમાંથી 50 સ્ટુડન્ટ્સ આવ્યા છે ને એ લોકોને એક્ટિવિટીઝ કરવામાં આવી છે, ફન એક્ટિવિટીઝ, જેથી આજનું જે યુથ છે બાળકો સ્પોર્ટ્સ માટે હજુ પ્રેરિત થાય અને સારી તંદુરસ્તી અને સારું યુથ આપણું ઇન્ડિયાનું બને. આજે જે આ સારો ઇવેન્ટ હતો એમાં મેં 2 દિવસથી પ્રેક્ટિસ કરતી હતી. મને ખબર પડી કે આ ઇવેન્ટ ભરૂચમાં બી આવવાનું છે, તો મેં એટલી એક્સાઇટેડ હતી. મેં 2 દિવસથી પ્રેક્ટિસ કરતી હતી. અહીંયા ક્રિકેટ બી છે, વોલીબોલનું બધાએ બોલાવ્યું હતું. આમાં ક્રિકેટ, બોલિંગ કરાવે, એમાં પછી ફૂટબોલ છે, બધું બહુ જ છે. અને ગુજરાત ટાઇટન્સ વિશે ક્વિઝ બી પૂછે છે ને છેલ્લે ગરબા બી કરાવે છે. આવા દો. વાલિયામાં ધરપકડ બાદ પોલીસના જપ્તા સાથે કોર્ટમાં લઈ જવાતા બુટલેગરની પોલીસને પડકાર ફેંકતી રીલ્સ વાયરલ થઈ છે. જોકે પોલીસે લાલ આંખ કરતા પોસ્ટ ડિલીટ કરી માફી મંગાઈ છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ ચોરી થયેલ મોબાઈલ ફોન શોધી કાઢવાની સૂચના આપવામાં આવી હતી, જેને આધારે વાલિયા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે કેન્દ્ર સરકારના CEIR પોર્ટલના માધ્યમથી ગુમ થયેલ મોબાઈલ ફોન એક્ટિવ થયા હતા, જેને ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. પોલીસે 1.71 લાખની કિંમતના 11 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચની મનુબર ચોકડી વિસ્તારમાં ડોમેસ્ટિક વેસ્ટની ડમ્પિંગ સાઇટ બનાવવા મામલે હંગામો. ભરૂચ નગરપાલિકાના અધિકારીઓનો સ્થાનિકોએ ઘેરાવો કર્યો. માહોલ તંગ બનતા પોલીસને ઘટના સ્થળે બોલાવાઈ. અંકલેશ્વર આમલાખાડી નજીકથી નેશનલ હાઈવે નંબર 48 ઉપર છેલ્લા 24 કલાકથી કતારોની હારમાળા. 2 લેનના સાંકડા બ્રિજ ઉપર માર્ગની દુર્દશાને લઈ સ્થિતિ વધુ વણસી. સમય ઈંધણના ધુમાડા વચ્ચે વાહન ચાલકોની યાતનાનો પાર નહીં. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.